નમસ્કાર મિત્રો, ખૂબ સારી આજે આપણે ચર્ચા કરીએ. વારા પછી વારો, મેં પછી ગારો. તો એક એક મુદ્દા ઉપર આપણે ડિસ્કશન કરશું અને હેલ્ધી ડિસ્કશન કરશું. મિત્રો, મારી જાણમાં આવી છે જે વાત, અને બીસીસીઆઈના નોમ પ્રમાણે એક પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા આખું ઇન્ડિયાના જેટલા એસોસિએશન છે એનું અનુસરણ કરે છે, પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એને બીસીસીઆઈના બધા નિયમોને નેવે મૂકી અને બીસીસીઆઈને પણ તુચ્છ સમજ્યું છે. મિત્રો, સિલેક્શન પ્રક્રિયા, તમે જો સિલેક્ટર છે તમારે એને જે રાખવા છે, તો તમારે એક પેપરની અંદર એક એડવર્ટાઇઝમેન્ટ આપવાની હોય. એ પછી એડવર્ટાઇઝમેન્ટ છે એમાંથી બધા તમારી પાસે આવે, એમાંથી તમે એના ઇન્ટરવ્યૂ લઈ અને પછી નક્કી કરો આ યોગ્ય છે કે અયોગ્ય છે. પણ જો તમે આવી એક પણ પ્રક્રિયા કરી હોય ને તો મને જણાવજો. મિત્રો, સિલેક્ટરે તમારા, કોચે તમારા, બધુંય તમારું. અને એવા સમયમાં એક વાત આવી છે અને લોકોએ મને પહોંચાડી છે કે ભાઈ અને બહેનની જોડી સિલેક્ટર છે. શું ચાલી રહ્યું છે આ? ભગવાન માફ નહીં કરે. મિત્રો, જ્યારે ભગવાનની ન્યાય આપવાની વાત થશે ને ત્યારે ત્યાં લાગવગ નથી ચાલવાની. અને તમે એવા સિલેક્ટરોને રાખો છો કે જે તમારું જ કહ્યું કરે. તમે એ લોકોને તો સાંભળો એ શું કહેવા માગે છે. તમારા સંબંધો સાચવા માટે થઈને તમે રમાડો છો પ્લેયરને, સિલેક્ટર તમારો હોય છે, તમે એને કહી દો છો, ત્યારે જ આ મહાભારત થાય છે. ભવિષ્યની અંદર જે મને આ દિવસોની અંદર જે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો છે, જે માતા પિતાએ એને પોતાની સાચી કથની કહી છે કે મારા છોકરાએ આ પરફોર્મન્સ કર્યું તો પણ મારા છોકરાને સિલેક્ટ નથી કર્યો. મિત્રો, આ સિલેક્ટર જેને સિલેક્ટ નથી કર્યા ને એને આપણે ઉઘાડા પાડવાનું ભવિષ્યમાં પ્લાનિંગ છે. એ મા બાપને હું સાથે લઈ અને ઓન પેપર એમ નહીં કે બફાટ કરીશ, એને પ્રશ્ન પૂછવા માટે આપણે સૌરાષ્ટ્ર ક્રિકેટર્સને, બધા માતા પિતાઓને મારી સાથે આવવાનું છે, બધા પ્લેયરને અવાજ ઉઠાવવાનો છે. ત્યારે જ આ લોકો કુંભકર્ણ નિંદ્રામાંથી ઉઠશે. નહીતર પોતાને જે ઇન્કમ દે, પોતાને જે મલાઈ દે ને એ જ સિલેક્ટર રાખશે. दाल में कुछ काला है, यहाँ तो पूरी दाल ही काली है. थैंक यू. कमिंग सून. थैंक यू वेरी मच. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.